નમસ્કાર કિસાન મિત્રો, ફરીથી આપનું એક હાર્દિક સ્વાગત છે. અને ડિસેમ્બર મહિનાના પંચાંગ મુજબ કઈ કઈ તારીખોએ આપણે વાવેતર કરવાનું છે અને કઈ કઈ તારીખોએ વાવેતર ટાળવાનું છે એના ઉપર આપણે સવિશેષ ચર્ચા કરીશું. અને ગયા મહિને પણ તમને કીધું હતું એ પ્રમાણે જો નક્ષત્ર આધારિત ખેતીની અંદર આપણું જે ખેતીનું પ્લાનિંગ છે એ માત્ર ને માત્ર ખાલી દિવસ અને તારીખમાં ફેરફાર કરી નક્ષત્રની જે તારીખ છે એના પ્રમાણે જો તમે ધરું કે શાકભાજીનું કોઈ પણ બીજ વાવશો તો તેનું બીજનું ઉગાવો છે, મતલબ એનું જે જર્મિનેશન છે એ ખૂબ સારામાં સારું થશે અને એ જે પણ પાક છે એ મોટો થશે. એના સામે રોગ જીવાતનું પણ ખૂબ સારામાં સારું રક્ષણ મળશે. એટલે નક્ષત્ર આધારિત ખેતીની અંદર એક પૈસો ઇન્વેસ્ટમેન્ટ નથી, પણ તમે જે ખેતીનું પ્લાનિંગ કરો છો એની અંદર એક નાનકડા ફેરફારથી આપણે આપણી ખેતીની અંદર ખૂબ સારામાં સારી ઉપજ વધે એવી રીતે આપણે કાર્યક્રમ કરી શકીએ છીએ. તો નક્ષત્ર આધારિત ખેતી નક્ષત્ર ઉપર આધારિત છે. એટલે જે સારા નક્ષત્રો હોય એની અંદર આપણે બીજની વાવણી કરવાની છે અને એનાથી જે પાક થાય એ પાકને રોગ જીવાત ઉપર મહદઅંશે કંટ્રોલ જોવા મળે છે. એનાથી જો આપણા પાકની અંદર રોગ જીવાત નહીં હોય તો ઉત્પાદન સીધી વસ્તુ છે કે ઉત્પાદન વધવાનું છે. તો ખેડૂત મિત્રો, દર મહિનાની આપણે નક્ષત્રમાં દર મહિનાની અંદર આપણે જેવી રીતે જોઈએ છે કે મંગળવાર અને શનિવારે આપણે વાવેતરને ટાળવાનું છે. તો ડિસેમ્બરના કેલેન્ડરમાં મંગળવાર 2 તારીખ, 9 તારીખ, 16 તારીખ, 23 તારીખ અને 30 તારીખે છે. તો એ જે તારીખો છે એની અંદર આપણે વાવેતર કરવાનું નથી. ત્યારબાદ છે શનિવાર. શનિવારની અંદર 6 તારીખ, 13 તારીખ, 20 તારીખ અને 27 તારીખ છે. આ તારીખની અંદર પણ આપણે વાવેતર ટાળવાનું છે. ત્યારબાદ અમાસ અને પૂનમ. અમાસ અને પૂનમને 24 કલાક પહેલા પણ આપણે બને ત્યાં સુધી વાવેતર ટાળવાનું છે. તો ડિસેમ્બર મહિનાના નક્ષત્ર આધારિત કેલેન્ડર મુજબ 19 તારીખે અમાસ છે અને 4 તારીખ પૂનમ છે. તો એ તારીખ જે છે 4 અને 19 એની અંદર પણ આપણે વાવેતર ટાળવાનું છે. હવે વાત રહી ડિસેમ્બરની અંદર શરૂઆત આપણે થશે ત્યારે અત્યારે જે હાલ આપણા ગુજરાત રાજ્યનું જે વાતાવરણ છે એ થોડું ગરમ હતું અને હવે ધીમે ધીમે પાછું ઠંડુ થતું દેખાઈ રહ્યું છે પંચાંગ મુજબ. અને આપણા જે રાજ્યના વૈજ્ઞાનિકોના આધારે જે પણ આપણને માર્ગદર્શન મળે છે એ મુજબ પણ ઠંડી ધીમે ધીમે જોર પકડશે. તો જેવી રીતે આપણે ડિસેમ્બરની અંદર વાવેતર કરવાનું છે એ વાવેતરની અંદર એક નાનકડો જ ફેરફાર કરી અને આપણી ખેતીની અંદર ખૂબ સારામાં સારો ફાયદો થાય એની માટે આપણે ખેતીનું જે પણ પ્લાનિંગ કરતા હોઈએ એ પ્લાનિંગની અંદર આપણે ખાલી એક નાનકડો ફેરફાર કે જે સારું નક્ષત્ર હોય, જે તારીખ હોય એની અંદર આપણે જો વાવણી કરીશું તો એ જે પાક છે, જે બી વાયુ છે એ બીનું જર્મિનેશન ખૂબ સારામાં સારું થશે અને રોગ જીવાત સામે મહદઅંશે બચી શકાશે. તો જો આપણા પાકની અંદર રોગ જીવાત જ નહીં હોય તો આપણા પાકની ઉપજ સારામાં સારી જ આવવાની છે. તો કહેવાનો અર્થ એવો છે કે નક્ષત્ર આધારિત ખેતીથી આની અંદર 1 રૂપિયાનું પણ ઇન્વેસ્ટમેન્ટ નથી. માત્ર ને માત્ર સમયનું મેનેજમેન્ટ, દિવસ વારનું મેનેજમેન્ટ નક્ષત્ર આધારિત ખેતીમાં છે, જે સૌ ખેડૂત મિત્રોએ કરવું જોઈએ અને ખૂબ સુંદર પરિણામો સમગ્ર ગુજરાત અને અમારા જિલ્લાની અંદર પણ ખૂબ સારા પરિણામો મળી રહ્યા છે. તો આપ પણ આ જે નક્ષત્ર આધારિત ખેતી છે એ અપનાવો અને દરેક ખેડૂત સુધી નક્ષત્ર આધારિત ખેતીથી વાવણીની તારીખો પહોંચાડો એવો એક મારો આશય છે. હવે ડિસેમ્બર મહિનાની અંદર 2025માં નક્ષત્ર આધારિત ખેતીમાં કઈ કઈ તારીખોએ વાવણી કરવાની છે એ ઉપર આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલી 1 તારીખ છે, ત્યારબાદ છે 8 તારીખ, ત્યારબાદ છે 15 તારીખ, ત્યારબાદ છે 17 તારીખ, 24 તારીખ, 25 તારીખ અને 29 તારીખ છે. હવે નક્ષત્ર સાથે ફરી એક વખત રિપીટ કરીશ. 2025 ડિસેમ્બર મહિનાની અંદર વાવેતર માટેની તારીખો: 1 તારીખ રેવતી નક્ષત્ર છે, 8 તારીખ પુષ્ય નક્ષત્ર છે, 15 તારીખ સ્વાતિ નક્ષત્ર છે 11-18 સુધી અને પછી નક્ષત્ર
બદલાય છે. એટલે સ્વાતિ નક્ષત્ર 11 ને 18 સુધી સ્વાતિ નક્ષત્ર છે. 17 તારીખ છે વિશાખા નક્ષત્ર, 24 તારીખ છે ધનિષ્ઠા નક્ષત્ર, 25 તારીખે પણ સવારે 8 ને 9 સુધી ધનિષ્ઠા નક્ષત્ર છે. ત્યારબાદ છે 29 તારીખ. 29 તારીખે રેવતી નક્ષત્ર છે અને રેવતી નક્ષત્ર 7 ને 20 19 સુધી છે. અને ત્યારબાદ છે અશ્વિની નક્ષત્ર. તો 2025માં ડિસેમ્બર મહિનાની અંદર ફરીથી એક વખત બધી જ તારીખો રિપીટ કરી આપું છું આપની માટે. 1 તારીખ, 8 તારીખ, 15 તારીખ, 17 તારીખ, 24 તારીખ, 25 તારીખ અને 29 તારીખ. તો આ જે તારીખો છે એની અંદર આપણે વાવેતર કરવાનું છે. અત્યારે ખૂબ સારી ધીમે ધીમે ઠંડીનો વ્યાપ વધી રહ્યો છે. તો આપણે શાકભાજીની અંદર બધી જ શાકભાજીઓ અત્યારે આપણે ડિસેમ્બર મહિનાની અંદર નાખી શકીએ છીએ. તદુપરાંત અનાજની અંદર આપણે જોવા જઈએ તો ઘઉં છે, ઘઉંનું પણ વાવેતર ઘણી જગ્યાએ હાલ ચાલતું હશે અને ઘણા ખેડૂત મિત્રોને ઘઉંનું વાવેતર પણ થઈ ચૂક્યું હશે. પછી ડાંગરના ધરુની પણ વાત કરીએ તો ડાંગરના ધરુ ઘણાની અંદર નખાઈ ગયા હશે નવેમ્બરમાં અને ઘણા લોકોના ડિસેમ્બરમાં જેને નાખવાના બાકી હશે એ લોકો આ નક્ષત્ર મુજબ આપનું ધરું નાખો એવી એક વિનંતી છે. ત્યારબાદ કઠોળની અંદર લેવા જઈએ તો ચણા છે, મસૂર છે, જેનો સમય ઘઉંની સાથે પણ આપણે ચણા વાવતા હોય છે. તો એનો પણ ડિસેમ્બરથી સારામાં સારો સમય છે. તો નક્ષત્ર આધારિત ખેતીથી શાકભાજી, કઠોળ, તેલીબિયા કોઈ બી જે પાક આપ વાવો છો એનું સંપૂર્ણ સારામાં સારું જે જર્મિનેશન છે એ ખૂબ સારામાં સારું થાય છે. તદુપરાંત ખેતરની અંદર જે પણ રોગ જીવાત, ઉંદરનો પ્રશ્ન, એ બધા જ પ્રશ્નોની અંદર મહદઅંશે ફાયદો થાય છે. તો નક્ષત્ર આધારિત ખેતીની અંદર આપણે સૌ પ્રથમ કયા દિવસે વાવેતર કરવાનું છે, કયા મહિનામાં, અત્યારે ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે તો કઈ કઈ તારીખે વાવેતર કરવાનું છે એની ઉપર સવિશેષ ખેડૂત મિત્રોએ ધ્યાન આપી અને વાવેતર કરવાનું છે. અને જો તમે નક્ષત્રની તારીખ પ્રમાણે નક્ષત્ર આધારિત જે પણ તારીખ છે એના મુજબ તમે વાવણી કરશો તો તમને ખૂબ સારો લાભ જીવાત અને રોગ જીવાતના પ્રશ્નોમાં તો થવાનો જ છે. પણ સાથે સાથે જો તમે બીજામૃતનો પટ આપશો તો સોનામાં સુગંધ ભળી જાય એવી વાત થશે. બીજામૃત શું છે? તો ગયા મહિને પણ બીજામૃત વિશે ચર્ચા કરી હતી. તો બીજામૃત 100 કિલો માટેની આ વિધિ છે જેની અંદર આપણે 20 લીટર પાણી, 5 લીટર ગૌમૂત્ર, દેશી ગાય, આપણે જે પણ આ છે વિધિ એ બધું સંપૂર્ણ દેશી ગાયનું આપણે વાપરીશું. 5 કિલો ગોબર અને 50 ગ્રામ ચૂનો અને શેરડાપાડાની 1 મુઠ્ઠી માટી. આ બધા જ મિશ્રણને એક પાત્રમાં કે નાના બેરલની અંદર મિક્સ કરી અને પછી 24 કલાક દ્રાવણ તૈયાર કરવાનું છે. એટલે સપોઝ આપણે આવતીકાલે 11 વાગે આપણે કોઈ બી વસ્તુનું બીજ ખેતરની અંદર વાવવાનું છે તો એના આગલે દિવસે 24 કલાક પહેલાં એટલે આજે 11 વાગે એની આ જે વિધિ છે એ ફરીથી રિપીટ કરી આપું આપણને. 5 કિલો ગોબર, 5 લીટર ગૌમૂત્ર, 50 ગ્રામ ચૂનો, 20 લીટર પાણી અને 1 મુઠ્ઠી શેરડાપાડાની માટી. આ બધું જ મિશ્ર કરી એક પાત્રની અંદર મિક્સ કરવાનું છે. અને આજે 11 વાગે આ દ્રાવણ બનાવ્યું એ દ્રાવણ આપણે બીજા દિવસે 11 વાગે આપણે જે પણ આપણો પાક છે કે આપણું જે બિયારણ છે, પાકનું બિયારણ છે એની ઉપર પટ્ટ મારી અને પૂકવું હોય તો આનાથી ભેજ લાગશે તો તમે સરખું પૂકી નહીં શકો. તો આનો પટ મારી અને એને થોડું ફેલાવી દેશો જેનાથી એની અંદરનો જે મોઇશ્ચર છે એ 20 મિનિટમાં, અડધો કલાકમાં ઉડી જશે. અને પછી એ જે આપણું બીજ છે એ સરળતાથી પૂકી પણ શકાશે. અને જો કોઈ યંત્રની મદદથી વાવવાનું હોય તો વાવી પણ શકાશે. તો દરેક ખેડૂત મિત્રોને મારી નમ્ર અપીલ છે કે તમે નક્ષત્ર આધારિત ખેતી તો કરો જ છો પણ સાથે સાથે બીજામૃતનું પટ દરેક ખેડૂતોએ આપવું જોઈએ. પછી ધારો કે તમે બીજામૃતનો પટ માટે આ વિધિથી બીજામૃત બનાવ્યું. સપોઝ તમારે મેં 100 કિલો માટેની વિધિ કીધી, બનાવશો તમે 100 કિલોનું અને સપોઝ તમારી પાસે કિલો, 2 કિલો, 5 કિલો, 20 કિલો કે 50 કિલો બિયારણ છે તો જે વધ્યું
બીજામૃત. તો એનું શું કરવું? તો એ જે 50 જે પણ જથ્થો વધ્યો આપણો બીજામૃતનો, એ જથ્થાનો પટ માર્યા પછી આપણે જે પણ વાવણી કરવાની છે બીજની, એ વાવણી કરી દીધા પછી જ્યારે આપણે આપણા ખેતરની અંદર પાણી ચડાવતા હોઈએ ત્યારે એ બીજામૃત છે એને પાણીની અંદર વહેવડાવી દેવાનું છે, જેથી આપણી ખેતીની અંદર એટલે આપણી જમીનની અંદર જઈ અને દરેક જે તત્વો છે એને પૂરું પાડવાનું કામ બીજામૃત કરશે. બીજામૃતની અંદર આપણે શું લીધું? તો ગોબર લીધું હતું, જેના 1 ગ્રામ ગોબરની અંદર 300 થી 500 કરોડ બેક્ટેરિયા હોય છે. અને એવું આપણે 5 કિલો લીધું. આપણે 1 ગ્રામની અંદર જો 1 ગ્રામ ગોબરની અંદર 300 થી 500 કરોડ બેક્ટેરિયા હોય છે, તો આપણે એવું 5 કિલો લીધું. તો અબજોની ખરવોની સંખ્યાની અંદર બેક્ટેરિયા છે. તદુપરાંત આપણે ગૌમૂત્ર લીધું, એની અંદર ખૂબ 500 કરતાં 100 કરતાં પણ સારામાં સારા કમ્પાઉન્ડ ગૌમૂત્રની અંદર મળેલ છે. તો એ ગૌમૂત્ર, ગોબર, ચૂનો આ બધાનું જે એક મિશ્રણ થાય એનાથી એક ખૂબ સારામાં સારા બેક્ટેરિયાનું ડેવલપેશન થઈ અને ફર્મેન્ટેશન થઈ 24 કલાકની અંદર, એ આપણે જો ખેતરની અંદર નાખીશું તો ખૂબ સારામાં સારા પરિણામ મળે છે. ખૂબ ખૂબ આભાર. હવે આપણે ટૂંક સમયની અંદર બીજામૃતનો જો શક્ય હશે તો બીજામૃત કેવી રીતે બનાવવું એ પણ આપના માધ્યમથી, વિડીયોના માધ્યમથી દરેક વસ્તુને બનાવી આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.